નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ। લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જે બેઠક લખતર મામલતદાર કચેરીના મીટિંગ હોલની અંદર વઢવાણ લખતર પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધુળાની અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। જે બેઠકમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો, લખતર તાલુકાના વડેખણ ગામે પીવાના પાણી સમસ્યાઓ, ઢાંકી ગામે ઉમઈ નદીના પાળાનું કામ કરવા, લખતર સિયાણી દરવાજા પાસે નવા સીસી રોડની અધૂરી કામગીરી, લખતર સહયોગ વિદ્યાલય પાસે જાહેર રોડ ઉપર ટીસી ફિટ કરેલ હોય યોગ્ય જગ્યાએ ફિટ કરવું, નર્મદા કેનાલની અંદર ઝાંગી ઝાંખા સાફ સફાઈ કરીને કેનાલની બાજુમાં રોડ ઉપરથી કચરો ભરાવા જેવા પ્રશ્નો ગાજ્યા હતા। જ્યારે ધારાસભ્ય તરફથી બિનઅધિકૃત ગેરરીતિ બાબતનું કામચલાઉ આકારણી બિલમાં ખોટી રકમવાળું બિલ આપવા બાબત, વિઠ્ઠલગઢ ગામે સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે ભારત પેટ્રોલ પંપ સામે ગતિ અવરોધક બમ્પ મૂકવા બાબત જેવા પ્રશ્નો ઉઠ્યા હતા। જે બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત થયેલા પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। જ્યારે હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન કોઈ કર્મચારીઓને અધિકારીઓની પરવાનગી સિવાય હેડક્વાર્ટર ન છોડવા પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી। જે સંકલન સમિતિની બેઠકમાં લખતર મામલતદાર આર પટેલ, લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા સહિત તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।